20મી સદીના ઇતિહાસમાં અમુક ચહેરા એવા છે જેને ક્યારેય ભૂલી શકાતા નથી, અને એમાંથી જ એક છે સદ્દામ હુસૈન, ઈરાકના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ. તો ચાલો આજે વાત કરીએ એમના જીવન વિશે, એમના ઉદય અને પતનની આખી ગાથાને સમજીએ. 24 વર્ષ, વિચારો, લગભગ અઢી દાયકા. આટલો લાંબો સમય એમણે ઈરાક પર એક ચક્રી શાસન કર્યું. એક એવો સમયગાળો જેણે માત્ર ઈરાક જ નહીં પણ આખા મધ્ય પૂર્વના રાજકારણને એક નવી જ દિશા આપી. પણ આટલી બધી સત્તા, આટલો દબદબો, એનો અંત આવ્યો ફાંસીના માંચડે. કેવી રીતે? આટલી ઊંચાઈ પર પહોંચ્યા પછી કોઈ વ્યક્તિનું આટલું ઊંડું પતન કેવી રીતે થઈ શકે? ચાલો આ જ સવાલનો જવાબ શોધવાની કોશિશ કરીએ. આપણી આ સફરમાં આપણે 5 મુખ્ય મુદ્દાઓ પર વાત કરીશું. એમના અંતથી શરૂ કરીને એમનું વ્યક્તિત્વ કેવી રીતે ઘડાયું, સત્તા સુધી એ કેવી રીતે પહોંચ્યા, એમના શાસનમાં શું થયું, અને છેલ્લે એમનો વારસો કેવો રહ્યો. તો શરૂઆત જ કરીએ એમના અંતથી. એમનું શાસન ચાલ્યું 1979થી 2003 સુધી. પણ 30 ડિસેમ્બર 2006ના રોજ માનવતા વિરુદ્ધના ગુનાઓ માટે એમને ફાંસી આપી દેવામાં આવી. કોઈ પણ વ્યક્તિને સમજવા માટે એના બાળપણમાં જવું બહુ જરૂરી છે, અને સદ્દામના કિસ્સામાં તો આ વાત એકદમ સાચી છે. એમના શરૂઆતના વર્ષો જ એમના આખા વ્યક્તિત્વની જાણે કે ચાવી છે. એમનું બાળપણ ખરેખર ખૂબ જ સંઘર્ષોથી ભરેલું હતું. જન્મ પહેલાં જ પિતાનું મૃત્યુ થઈ ગયું, સાવકા પિતાનો અત્યાચાર અને તિકરીત જેવો હિંસક વિસ્તાર. આ બધાની વચ્ચે મોટા થયેલા સદ્દામ કહેવાય છે કે પોતાની રક્ષા માટે હંમેશા લોખંડનો સળિયો સાથે રાખતા હતા. વિચારો કેવું બાળપણ હશે. અને આ જ પરિસ્થિતિઓએ એમના મનમાં શંકા અને એક પ્રકારની નિર્દયતાના બીજ રોપી દીધા હતા, જેની અસર પાછળથી એમના શાસનમાં આપણને સ્પષ્ટપણે જોવા મળી. તો હવે જોઈએ કે આટલા મુશ્કેલ બાળપણમાંથી આવેલો એક યુવાન સત્તાના સૌથી ઊંચા શિખર સુધી કેવી રીતે પહોંચ્યો. આ કોઈ સંયોગ નહોતો, પણ એકદમ વ્યૂહાત્મક અને કહો કે નિર્દય સફર હતી. એમની રાજકીય સફરના અમુક માઇલસ્ટોન્સ જોઈએ તો 1956માં બાથ પાર્ટીમાં જોડાયા, પછી 1959માં તો વડાપ્રધાનની હત્યાનો પ્રયાસ પણ કર્યો, અને પછી ઇજિપ્ત ભાગી જવું પડ્યું. 1968માં બાથ પાર્ટી સત્તામાં આવી, અને છેવટે 1979માં પોતાના જ પિતરાઈ ભાઈને હટાવીને એ પોતે ઈરાકના રાષ્ટ્રપતિ બની ગયા. દરેક પગલું એકદમ ગણતરીપૂર્વકનું હતું. આના પરથી એક વાત સાફ થાય છે, એમના માટે બાથ પાર્ટી કોઈ વિચારધારા કરતાં પણ વધારે સત્તા સુધી પહોંચવાનો એક મજબૂત રસ્તો હતો. એ બરાબર જાણતા હતા કે સત્તા કેવી રીતે મેળવવી અને એનાથી પણ વધુ એને કેવી રીતે ટકાવી રાખવી. હવે વાત કરીએ એમના શાસનકાળની. એ સમય જ્યારે સદ્દામની મુઠ્ઠીમાં આખું ઈરાક હતું. આ સમયગાળો ઈરાકના ઇતિહાસમાં ઘણી મોટી અને મહત્ત્વની ઘટનાઓ લઈને આવ્યો. સત્તા સંભાળતાની સાથે જ એમણે એકદમ સ્પષ્ટ અને ક્રૂર સંદેશો આપ્યો. 66 લોકોને દેશદ્રોહી ગણાવીને મોતને ઘાટ ઉતારી દીધા, જાણે કે કહી રહ્યા હોય કે મારી વિરુદ્ધ જવાની કોઈ હિંમત ન કરે. હવે એક બહુ જ રસપ્રદ વાત. એક સમય હતો ઈરાન-ઈરાક યુદ્ધ વખતે જ્યારે સદ્દામ અમેરિકાના સાથી હતા. રેગન સરકાર તરફથી એમને મદદ પણ મળતી હતી. પણ પછી 1990 આવતા એ જ સદ્દામ અમેરિકાના સૌથી મોટા દુશ્મન બની ગયા. સંબંધોમાં કેવો ગજબનો પલટો આવ્યો. વર્ષ હતું 1982. દુજેલ નામના એક કામમાં એમના પર જીવલેણ હુમલો થયો, જેમાં એ બચી ગયા. પણ આ એક ઘટનાએ જાણે કે બધું જ બદલી નાખ્યું. અને એ હુમલાનો બદલો લેવાયો એટલી ક્રૂરતાથી કે દુજૈલ ગામના 148 શિયા પુરુષો અને છોકરાઓની હત્યા કરી દેવામાં આવી. આ જ એ દુજૈલ હત્યાકાંડ હતો જે છેવટે એમના પતનનું મુખ્ય કારણ બન્યો. પણ એમના શાસનના અંતની ખરી શરૂઆત થઈ 1990માં, જ્યારે એમણે કુવૈત પર આક્રમણ કરી દીધું. આ એક એવી ભૂલ હતી જેણે આંતરરાષ્ટ્રીય સ્તરે મોટાભાગના દેશોને એમની વિરુદ્ધ ઊભા કરી દીધા. અને હવે આપણે પહોંચ્યા છીએ એમના જીવનના અંતિમ અધ્યાય પર. એમનું પતન કેવી રીતે થયું અને કેવો વારસો પાછળ છોડી ગયા. જુઓ, કુવૈત પરના આક્રમણ પછી તો ઘટનાઓ બહુ ઝડપથી બની. પહેલાં તો 1991ના અખાતી યુદ્ધમાં હાર થઈ. પછી 2003માં અમેરિકાએ ફરી આક્રમણ કર્યું અને એમના શાસનનો અંત આવ્યો. થોડા સમય પછી એ એક ગુપ્ત જગ્યાએથી પકડાયા અને છેવટે 30 ડિસેમ્બર 2006ના રોજ એમને ફાંસી પર લટકાવી દેવામાં આવ્યા.
તો સવાલ એ છે કે એમનો વારસો શું છે. અહીં બે અલગ અલગ દૃષ્ટિકોણ જોવા મળે છે. એક વર્ગ માટે એ દુજેલ હત્યાકાંડ અને કુર્દો પરના અત્યાચારો માટે એક ક્રૂર તાનાશાહ છે, તો બીજી બાજુ કેટલાક લોકો એમને અમેરિકાને પડકારનારા એક મજબૂત આરબ નેતા તરીકે પણ જુએ છે. પણ એક વાત તો નક્કી છે, ભલે કોઈ એમને હીરો માને કે વિલન, સદ્દામ હુસૈન એક એવી વ્યક્તિ હતા જેમને 20મી સદીના ઇતિહાસ પર પોતાની એક ઊંડી અને ક્યારેય ન ભૂંસાય એવી છાપ છોડી છે. તો છેલ્લે આ જ સવાલ પર આવીને આપણે અટકીએ છીએ કે ઇતિહાસ એમને કઈ રીતે યાદ રાખશે? એક નિર્દય તાનાશાહી તરીકે કે પછી અમેરિકાનો વિરોધ કરનારા એક નાયક તરીકે? આ એક એવો સવાલ છે જેનો જવાબ આજે પણ ચર્ચાઈ રહ્યો છે.